શહેરના અક્ષર ચોકથી સનફાર્મા જતા માર્ગ પર દબાણ શાખાની ટીમ ત્રાટકી હતી। સતત એક સપ્તાહથી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં જે દબાણો છે તે દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે આજરોજ વડોદરા શહેરના અક્ષર ચોક સ્થિતથી સનફાર્મા જતા માર્ગ પરના જે દબાણો છે તે રોડ લાઇન પર આવતા દબાણો પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી। લારી ગલ્લા હોય કે પછી બોળ હોય તે તમામ પ્રકારના જે દબાણો છે તે દબાણો દૂર કરાયા હતા અને દબાણો દૂર કરતી વેળાએ રકઝક પણ થવા પામી હતી। આજે દબાણ શાખાવાળાઓ જે રીતે વડોદરામાં વિસ્તારો દબાણો તોડી રહ્યા છે, આપણો વિરોધ નથી દબાણ તોડવાનો। સનફાર્મા રોડ પર ફ્લોરેન્સ પ્રાઇડ છે કોમ્પ્લેક્સ, તમે જોઈ શકો છો। ફ્લોરેન્સ પ્રાઇડમાં આ કોમ્પ્લેક્સ પાછલા 10 વર્ષથી છે। કોમ્પ્લેક્સમાં રોડ અને રોડ પછી ફૂટપાથ તેવા બ્લોક નાખ્યા પછીની કોમ્પ્લેક્સની જગ્યા છે। કોમ્પ્લેક્સની જગ્યાના કોમ્પ્લેક્સમાં દબાણ ના થાય, પોતાનું બોર્ડનું બ્રાન્ડિંગ ના થાય, એના માટે બિલ્ડરે એ ટાઈમે જે તે ટાઈમે લોલીપોપ બનાવીને આપ્યા હતા। એ લોલીપોપ આજે નથી, એમની પાસે કોઈ નકશો છે, નથી કોઈ માપણી છે, આઈને લોલીપોપ તોડી નાખ્યા છે। તોડીને ફેબ્રિકેશન ભેગું કરવાનું કામ કરી રહ્યા છે આ લોકો। મારો વિરોધ નથી કે તમે દબાણ ના તોડશો, પણ દબાણ જે છે લારી ગલ્લા છે કે ભાઈ કોર્પોરેશનની જગ્યામાં છે એને તોડો। પણ તમે આજે બિલ્ડિંગ પ્રાઇવેટ બિલ્ડિંગ છે એની પ્રાઇવેટ જગ્યામાં આવીને લોલીપોપ તોડીને આજે લોલીપોપ ચેનલોની છે, જે રેલવેની ચેનલો કેટલી હેવી આવે છે એ ભેગી કરવાના કામો કરી રહ્યા છે। આ ફેબ્રિકેશનો ભેગું કરીને પછી એની હરાજી બોલાવવાની। તમે જેની વસ્તુ છે તમે તોડ નાખ્યું છે, ગુનો તો કર્યો જ છે, ભલે જ અમારી જગ્યા છે, તમે લગાવીને તો આપવાના નથી। અને એમનો વિષય એવો છે કે ભાઈ આ કોમર્શિયલવાળાનું છે, કોમર્શિયલવાળો કોઈ અધિકારી અહીં નથી, બરાબર છે। ત્યારબાદ કહે છે કે દબાણ શાખાએ તોડ્યો, પોલીસ કહે છે અમે નથી તોડ્યું, છે આખી ટીમ અહીંયા જ, પણ કોઈ પૂરતો જવાબ આપવા તૈયાર નથી। તો મારે એ જ જાણવું છે કે ભાઈ તમે તોડવાનું તો તોડી નાખ્યું છે, એનો વિરોધ નથી। આ કમિશનરનો ફોન આવી રહ્યો છે, હું કરું તમને। આ અમારી ફ્લોરેન્સ બિલ્ડિંગ છે, વર્ષોથી બોર્ડ લાગેલા છે, અને આ લોકો અત્યારે અમને ના કોઈ નોટિસ ને અમને કોઈ કીધા વગર ના જાણ કર્યા વગર ડાયરેક્ટ બિલ્ડરની હદમાં આવતી વસ્તુઓ બધી લોખંડની તોડી નાખી છે। અને અમને પૂછીએ છીએ તો અમને કોઈ હકારાત્મક જવાબ ને પ્રોપર આન્સર આપી જ નથી રહ્યા। તોડીને ટ્રેક્ટરમાં ભરીને લઈ ગયા છે સામાન, જે અને આ જે વસ્તુ તોડી છે બિલ્ડરના હદમાં છે અને વર્ષોથી છે। એકબીજા પર ખો આપે છે ને એમને પૂછ્યું કે માપણી કરો તો એમણે માપણી નહીં કરીને બધું તોડીને લઈ ગયા છે। શું માંગણી એ છે અમારું જે નુકસાન થયું છે, જે અમે વર્ષોથી અહીંયા દુકાનની સામે બોર્ડ લાગેલા છે, તો એ લોકો રિસ્પોન્સિબલ હોવા જોઈએ કે આ પાછું બોર્ડ લગાવીને આપે। હવે નુકસાની આ બધા લોકોની, આ બધા દુકાનદારોની બધાની નુકસાની થઈ છે એ ખબર નહીં પડે, મગર જે નુકસાન થયું છે એની ભરપાઈ એમને કરવી જોઈએ। વગર નોટિસ આપ્યા વગર એ કીધા વગર એ લોકો લઈ ગયા છે। આ ખોટું છે અને સદતન ખોટું છે। વિજય।